કેન્દ્ર સરકાર દ્વારા લાઇબ્રેરીની મંજૂરી આગળ જેને મંજૂરી આપતા 5-6 મહિના 5-6 મહિના જેવું થઈ ગઈ છે. ફિર બી આપણા આ સરકારી તંત્રની ધીમી ગતિ છે, ક્યારે ચાલુ કરશે ક્યારે નહીં બી કરશે, એના માટે અમે સાહેબશ્રીને સતર્ક કરીએ છીએ, જાણ કરીએ છીએ. ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા જે આપણા જે આદિવાસી બાળકો હોય કે ઓબીસી બાળકો હોય કે અન્ય બાળકો સમગ્ર સમાજને લાગુ પડતી જે સમગ્ર સમાજના બાળકોના ઉત્થાન શૈક્ષણિક બાબતે આર્થિક બાબતે બધાનું ઉત્થાન થાય તે બાબતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી મોરચા દ્વારા ધાનપુર તાલુકા મામલતદાર કચેરી શ્રીએ અમે સાહેબશ્રીને જાણ કરી કે જે રાજ્ય સરકાર દ્વારા જે લાઇબ્રેરીની મંજૂરી મળેલ છે એને સમયસર ચાલુ કરે, તાકી રહેલા આપણા જે તાલુકાના ધાનપુર તાલુકાના જે સમગ્ર સમાજના બાળકો જે રૂમ ભાડે રાખીને ક્યાંક વાંચન કરે છે, તાકી પૈસા ખર્ચીને પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં પૈસા ખર્ચીને રૂમ ભાડે રાખીને એ વાંચન કરે છે, તો સરકારી લાઇબ્રેરી મંજૂરી મળેલી છે તેને વહેલી તકે સરકાર શ્રી ચાલુ કરે. અને સમગ્ર તંત્ર આ વિષયે અમે એમને જાણ કરીએ છીએ કે આ બાબતને જો 10 દિવસની અંદર અમને આનું જો સારું જો રિઝલ્ટ ના મળે, અમારી વાતનું સમાધાન ના મળે તો અમે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા અમે મામલતદાર કચેરી શ્રીએ અમે ધરના પ્રદર્શનમાં ઉતરશું. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય જોહાર, જય જોહાર.